હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુરતી લોચો. તેના માટે આપણે 1 વાટકી ચણાની દાળ લઈ તેને એક તપેલીમાં નાખી સારી રીતે ધોઈ લેશું. ચણાની દાળ 3 થી 4 કલાક માટે હવે પલાળી દઈશું. હવે 3 થી 4 કલાક બાદ દાળ પલળીને સરસ થઈ ગઈ છે અને તેની સાથે એક વાટકી પૌવાને પલાળ્યા છે. તેમાંથી સરસ પાણી કાઢી હવે મિક્સર બાઉલમાં થોડી ચણાની દાળ, થોડાક પૌવા પલાળેલા, થોડુંક મીઠું, થોડુંક દહીં નાખી હવે મિક્સર બાઉલમાં ક્રશ કરી લેવા. હવે બેટરને એક બાઉલમાં કાઢ્યા બાદ તેમાં ફર્મેન્ટેશન માટે 4 થી 5 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી આપણો સુરતી સ્ટાઇલનો લોચો એકદમ સરસ રીતે તેમાં આથો આવી જાય. તો તેને ઢાંકી અને 4 કલાક માટે હવે સાઈડમાં મૂકી. હવે 4 થી 5 કલાક થઈ ગયા છે. હવે બેટરમાં આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આથો સરસ આવી ગયો છે. હવે બેટરને થોડુંક હલાવી લેવાનું. હવે તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 2 ચમચી તેલ નાખી આ બધાને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને બેટરને સરખું હલાવવાનું. હવે એક ટોકરિયામાં થોડું પાણી લઈ તેમાં અંદર એક થાળી મૂકી તેને તેલથી ગ્રીસ કરી લેવું. તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો હવે બેટરને અંદર ઉમેરી દઈશું. હવે તેને ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. જ્યાં સુધી આપણો લોચો રેડી થાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી રેડી કરી લઈશું. ચટણી માટે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં થોડાક ધાણા, થોડાક 1 ઇંચ આદુના ટુકડા, 3 લીલા મરચાં તેમાં એડ કરી દઈશું. તેમાં 2 થી 3 બરફના ટુકડા ઉમેરશું. થોડીક સેવ ઉમેરીશું. થોડોક લીંબુનો રસ ઉમેરીશું. 1 ચમચી મીઠું ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું. તો લોચા માટેની ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે. 10 મિનિટ થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લઈશું. હવે આપણો લોચો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આપણો લોચો સરસ રીતે થઈ ગયો છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું. તો હવે તેમાં 1 ચમચી તેલ એડ કરીશું. થોડો લોચાનો મસાલો, થોડીક સેવ અને ગ્રીન ચટણી. તો હવે આપણો રેડી થઈ ગયો છે સુરતી લોચો.